જે દીકરીએ તમારે મારે આ ઘરને આંગણે કોઈ દિવસ દુઃખ ન જોયું હોય, જેને તમે પાણી માંગે ને દૂધ આપ્યું હોય, આવી દીકરી જ્યારે પરણીને સાસરે જાય ને એના જીવનની અંદર કોઈ ન કરે નારાયણને સુખ દુઃખની ક્ષણ આવે એટલે ત્યારે તરત આપણે શું કહીએ ખબર છે? મને ખાલી મિસ કોલ કરજે, હું આવી જઈશ. ત્યારે સુનયના માતાએ અને જનક રાજાએ સીતાજીના માથા ઉપર હાથ રાખીને એટલું જ કીધું હતું, બેટા પતિના પગલે ચાલજે, પતિ સુખમાં ચાલે તો તારા જીવનની અંદર સુખ, અને પતિના જીવનની અંદર દુઃખ આવે ને તો તારા જીવનની અંદર દુઃખ. પરણીને સાસરે આવ્યા, જનક રાજાને એકની જગ્યાએ 3 બાકીની અન્ય દીકરીઓને પણ દીધા જેવી લાગી. સીતા, ઉર્મિલા માંડવીને શ્રુતકીર્તિ 4 વિવાહ અયોધ્યાની અંદર થાય, અને કઈકઈના 2 વચન કે જેમાંથી એક ભરતને ગાદી અને એક રામને વનવાસ, અને એની અંદર સીતાજી એવું કીધું કે પ્રભુ આપની સાથે મારે પણ આવવું છે. દેવી સમજો, આ થોડા દિવસનો પ્રવાસ નથી, આમાં કેટલી બધી દુવિધાઓ આવે. તમે જે જનક મહેલની અંદર રહ્યા છો એનું એક પણ સુખ તમને અહીંયા જોવા ન મળે. આ તો કઠિન અવસ્થા કહેવાય. તમારે અહીંયા ન હોવાય, ત્યાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. તમે વિચારો, તમારાથી આ પીડાઓ સહન ન થાય. મારા પતિ જાય છે, તમે તો છો ને, ભલે દુનિયાનું કોઈ સુખ ન હોય પણ તમે સાથે છો ને, મારે તમારી સાથે આવવું છે. કઈ વાંધો નહીં દેવી, આવો. અને રામાયણની અંદર ઉલ્લેખ છે કે જે હજી તો રથ એનો વનની અંદર નથી પહોંચ્યો, અને હજી તો કેટલી વાર છે, ત્યાં સીતાજી થાકી ગયા છે ને એવું કહે છે, પ્રભુ હવે વન આવી ગયું, હજી તો 14 વર્ષ ત્યાં કાઢવાના છે. તેમ છતાં એ પ્રભુના સાથે એ સુખમાં સુખી, દુઃખમાં દુઃખી રહે, બ્રહ્મચર્યનું પાલન કરે. ક્યારેક ફળ ફ્રૂટ મળે તો ખાય, ન ખાય, પાણી ક્યારેક આસપાસમાં ન મળે તો આખો દિવસ એને ભૂખ્યું રહેવું પડતું, આખો દિવસ તરસ્યું રહેવું પડતી. આવી અવસ્થા છતાં પણ એણે એક પણ વખત જનક રાજાને પણ ફરિયાદ નથી કરી, અહીંયા દશરથ રાજાને પણ ક્યારેય ફરિયાદ નથી કરી, કે એણે પ્રભુ શ્રી રામને પણ ફરિયાદ નથી કરી કે તમારા કારણે હું બધું દુઃખ ભોગવું છું. એને અશોક વાટિકાની અંદર રાવણ લઈ ગયો, 365 દિવસ રાવણની ત્યાં લંકામાં રહે. તમે પતિવ્રતા પ્રણુતો એનું જુઓ. રાવણ એવું કે મારી સાથે લગ્ન કર, નકર હું તને મારી નાખીશ, નકર તારા રામને હું મારી નાખીશ. ત્યારે સ્ત્રી માત્ર તણખલું લે, તણખલું આડું રાખીને એવું કે તું મને એક વખત મારી જે બનાવેલી લીટી છે ને એને સ્પર્શીને મને સ્પર્શવાની તો તું તાકાત ધરાવ. મારી પતિવ્રતા પણ એટલું છે, કારણ કે જીવનની અંદર મેં પ્રભુ શ્રી રામ સિવાય કોઈને મનની અંદર કે દિમાગની અંદર ક્યારે મેં વિચાર નથી કર્યો. અને આવા અવસ્થાની અંદર પ્રભુ શ્રી રામ વિભીષણની સાથે રહીને ધર્મ અને અધર્મનું યુદ્ધ કરે, રાવણને મારે, અને ફરીથી સીતાજીને લઈને આવે ને પછી રેવાય નહીં તો હજી ધોબી આડો આવે. 2 પતિ પત્નીને બનતું હોય ને તો ત્રીજો વ્યક્તિ આડો આવે જ. અને ધોબી એવું કે આ જગ્યાએ મારી પત્ની હોય ને તો હું એને સ્વીકારું નહીં. અને પ્રભુ શ્રી રામ આદર્શ પતિ હતા, પુત્ર હતા, આદર્શ ભાઈ હતા, એની સાથે આદર્શ રાજા પણ હતા. અને એ નક્કી કરે કે બરોબર છે લક્ષ્મણ, તમારા ભાભી સીતા છે ને એમને વનની અંદર મૂકીને આવો. ગર્ભાવસ્થા, ટ્વિન્સ પ્રેગ્નન્સી, એને 5 માસી